આયો પપ્પાએ કાંડ કર્યો છે. મોટા મેકઅપ આર્ટિસ્ટ ને હેર સ્ટાઇલિસ્ટ આવ્યા છે. અહીંયા જો બધો મેકઅપ નો સામાન છે. પછી અમારે હાલો અહીંયા પપ્પા તડકાના વાટે ઊભા હતા. સલાડ, ભાત, શાક, લાપસી, ઓલામાં દાળ. અહીંયા અમારા વિયોના બેન નું મેક ઓવર હાલે છે. પાર્લર વાળા બે આવ્યા છે, ભાઈ બેન. એ દીકુ માથું વળી દેશે. જો આમ જો મેકઅપ કરે છે વિરાહી. વી માથું વળે છે. નહીં નહીં હા કરી દે. ના નો હોય, ગાલે હોય, ગાલે. લિપસ્ટિક તો કર દે. બહુ મોટા મેકઅપ આર્ટિસ્ટ ને હેર સ્ટાઇલિસ્ટ આવ્યા છે. અહીંયા જો બધો મેકઅપ નો સામાન છે. પછી અમારે આવું લેવું પડશે ને નેહાબેન. હાલો આજ તો ખાવાનો ટાઈમ થઈ ગયો ને આજ તો કઈ રાંધ્યું બાંધ્યું છે નહીં. આજ તો મસ્ત આઈટમ આવીશ મુક્તા માસી ઘરેથી. જો ગરમા ગરમ ઢોકળા આવ્યા છે ડોલ ભરીને. કા મમ્મી આજ રાંધવું ન પડ્યું, રાંધવામાં પોરો થઈ ગયો. આજ કઈ રાંધ્યું નથી, ઢોકળા ખાવાના છે. બહુ મસ્તીના ઢોકળા છે. કેરી છે, ઢોકળા છે, ચા દૂધ ને ગાંઠિયા ને ચેવડોય મોકલ્યો છે. ઘરે પાડેલા ગાંઠિયા સવારમાં મેં બતાવ્યા હતા ને. આયો પપ્પાએ કાંડ કર્યો છે. તેલના વાટકામાં સા નાખી દીધી. વાતુમાં સા તો સાઈડમાં પડી રહી, તેલમાં હોતી સાઈડમાં મૂક્યો બીજું. હાલો ભાઈ ઢોકળામાં નાખવા લોચા ને મસાલો લેતી આવીશું. અને આમાં નાખીને પપ્પાએ સોળ નાખ્યું. પપ્પા કેવું લાગે? લોસો લાગે ને? હા તો ઢોકળા કરો ને તો લોસા ને મસાલો નાખીને ખાજો, બહુ મજા આવે. ઓલા બેન ક્યાંક ઉપડ્યા. ક્યાં ઉપડ્યા? પાછા હાલો. લે લે લે. ચાલો બધા આજે નવા વિડીયામાં કેમ છો બધા? મજામાં? ચાલો બધા ગોયરમાં પૂંજવા. આજે પરસોત્તમ મહિનો શરૂ થયો છે. આજે આપણે ગોયરમાં પૂંજવા જઈએ છીએ. 1 મહિનો ગોયરમાં પૂંજવાના છે. જેને પૂંજવા હોય પૂંજ્યો. આ બધું તૈયાર કર્યું છે. હું લઈ જવાનું છે? ઘણું હોય આમાં તો, પણ હવે પહેલો વર્ષ છે ને એક જ નાગવા કરું છું. પછી તો તા ખજૂર ક્યાં? પ્રસાદી નથી લાવી ને આજ. તે પ્રસાદી ખજૂર. હા જે ગમે આવે. હવે હું બાકી રહ્યું તૈયાર. ચોખા. હે ચોખા લઈને. હા તો બધું તૈયાર કર્યું છે. હું તૈયાર કર્યું છે. હમણાં આપણને કહે છે. અને અમારા બેન હવે થાકી ગયા છે ને એને હુઈ જાવ છે. બેન, એ બેન આ બાજુ, આ બાજુ. હાલો બધો સામાન તૈયાર થઈ ગયો છે. હું લઈ જાશો? જો અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, કપૂર, ઉત્તર, વાયટું, ફૂલ, પ્રસાદી, નાગલા અને આપણા બ્રાહ્મણને દાન કરવાનું. દાળ આ ચોખા બોખા બધું ગોતવાનું છે. તો સારું તું જા, પછી હું આવું, મને ફોન કરજે. હા બધા આવી જાય ને એટલે. ઓકે. બધા ભેગા થઈ જાય એટલે આપણે જઈશું ત્યાં હું કરે છે. જો આપણે કોઈ દી ગયા નથી. હાલો ત્યારે આવજો. બાય બાય. બાય બાય. ચાલો ભાઈ ખાતેથી હાડી ધોવા આવી હતી અને હાડી સુકાઈ ગઈ છે ને. છે ને હાડી આપણે જવાની છે દેવા પપ્પાની સત્તાધાર ચોકડી.
અહીં શિલ્પા માસી બ્લેન્કેટ ને એવું લેશે અને અહીંયા આપણી હાડી હુકાઈ છે એ લઈને ફટાફટ દેવાની છે હે પછી દોરી પણ પોતું જ મારવું જ પડશે મેં કાલ પોતું મારીને જ નાખ્યું ના રે ના અમારે કઈ નાખવા નથી તો હાડી અમારે તડકે હુકવવી પડે તો હાડી આપણે દઈએ એવી ફટાફટ હાલો અહીંયા પપ્પા તડકાના વાટે ઊભા હતા હાડી આપી દઈએ આપણે આવ્યો કેવો તડકો છે બાપ સાંભળું બળી જાય એવો બોલો આ ટી શર્ટ નો પહેરે આ તડકાના પપ્પા તઈ હું કાંઈ નહીં સારું હાલો એટલો તડકો છે ને એની વાત નહીં પૂછે ચામડું બળી જાય એવો હાલો ઘર ભેગા થઈ જાય ફટાફટ હાલો તો આજે બધાનો વજન કરવાનો છે કેટલો કેટલો વજન થાય છે મારા પપ્પા સેલ નાખે છે કાંટામાં શરૂ થઈ ગયો છે હવે પેલા આપણે વજન કરશું ને ભાઈ નાના છોકરાનો કેમ વજન કરવાનું ને હું તમને એક ટ્રીક શીખવાડું ઘરે વજન કેમ કરવાનું હાલો પેલા હું ઊભી રહી જાઉં પેલા પપ્પા તમે કરો એમ નહીં 10 કિલો હવે હું પછી ઊભી રહીને કરું વજન કેમ થાય ઉભા રહો તો હું ઊભી હાલો હવે પપ્પાનો વારો છે કેટલો થાય 72.3 છે કાંઈ વધારવા ઘટાડવાનો ખરો ઘટાડવાનો ના ના બરોબર જ છે આ જો દોડ આવ્યો કાંટો ભાળીને તો આમ 81 છો ને તો કેટલા છે 9 કિલો છે લે ઊભી રહે હાલ હવે મમ્મીનો વારો છે મમ્મીનો 63.2 કિલો છે 60 ને 3 હવે આ નાના છોકરાને કેમ કરવાનું ને વજન એવું ટ્રીક કહો નાના છોકરાને વજન કરવો હોય ને તો પેલા કાંટો લેવાનો પછી આપણો વજન કરવાનો પછી આને તેડવાનું જો 58.5 થયો છે મારો વજન હવે છે ને હવે આને તેડીને મારે અહીં ઊભું રહેવાનું છે એટલે 58.5 ની ઉપરનો જે વજન હોય ને આ બેનું હશે હાલો આ તેડીને ઊભી રહું છું કેટલો વજન થાય છે આ પાછું જીરું કેમ થાય તું ઊભી રહી જા ને તો પણ કેટલો થાય છે પપ્પા 67 કિલો છે 67 કિલો છો એટલે કેટલા કિલો છો પપ્પા વજન માઈનસ 9 કિલો 9 કિલો છો એટલે આનું વજન 9 કિલો છે ફિટ મમ્મી 1 કિલો વધારો છે ઓછો છે બે ઓછો છે હાલો તડકાના મહેમાન આવ્યા છે આંટી કેવો તડકો છે બાર હા પપ્પાના જૂનામાં જૂના મિત્ર મોટભાઈ મોટા કાકા હા કેટલા વર્ષ પછી આવ્યા તેમ આવતા રહેતા હો કેટલા અમે ઘણી વાર કેટલા સંભાળવી હા 2-3 વર્ષ થઈ ગયા એસી ચાલુ કરી દીધી ને ઠંડા થઈ ગયા હા ના ના હાસુ તો કેવું પડે ને હા તો હાલો એક ફ્રેન્ડ આવ્યા હતા ને બીજા ફ્રેન્ડ આવ્યો પપ્પાના એટલે મસ્ત મહેમાનને આઈસ્ક્રીમ આપ્યો ને અમારા બેનને સોડા પીવી છે આ દીદી પીવે છે ને તે ભાળી ગઈ હાલે જોજો લે 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 હવે મળ પીવા ઈ કઈ ઓછી છે હાલો બધા આઈસ્ક્રીમ ખાઈ છે ને આંટી નવરા થઈ ગયા લાવો વાઈટ તો અહીંયા મારી મમ્મી રીંગણા નાથું શીખવાડે છે બધાને બધા સાંભળે છે ગોળ રીંગણા લેવાના ગુલાબી કલરના પછી એને ચારામાં શેકા દઈ દેવાના પછી મીઠું ને હળદર આખા ભરી દેવાના પછી આખા ભરાઈ જાય પછી કાસરા કર્યા હોય એને એનો ફ્લેર કરી પછી મીઠું વળી થોડું રંગ દોડે નાખવાનું મીઠું હળદર પછી આખા પાછી દો પછી મીઠું પાછા કાસરા મૂકો હાલો આવજો આપણે નાના પગે રાત્રે ઉઠી જાવ આવજો આવું જ છે મારે
આવજો. હા પપ્પા હાલો તો આજ તો આપણે પાછું ઘરે જમવાનું હતું નહીં. આજ તો જમવાનું હતું આપણે અર્જુનભાઈ ઘરે. મામી જો મસ્ત રોટલી બનાવે છે. હે મામી લાવો બનાવો. જો મામીએ બધું તૈયાર રાખ્યું. શું બનાવ્યું મામી? મઠો લઈ આવ્યા છે, હા પછી બટાકાનું શાક બનાવ્યું છે, હમ. ભાત બનાવ્યા છે, રોટલી, વાહ ભાઈ વાહ. દાળ, પછી ડુંગળી તળી છે, સંભારો. ઓહો બહુ ભૂખ લાગી છે. મહેમાન આવ્યા ને તે મોડું થઈ ગયું મામી. તો સારું ના જો બધા બેસી ગયા છે. આયા સાહેબ આવ્યા છે જમવા. શું કરણ ભાઈ સારું ને? ફ્યુચર નો વ્લોગર છે આ. શર્મા શું તું વ્લોગ કેમ બને? બાપ દીકરી રમવા બેઠા. કેવી ભૂખ લાગી છે બહુ જ ભૂખ લાગી છે. તને? લાગી તો છે જે એકટાણું છે. પપ્પા તમને કેમ? એટલે નથી લાગી. નકર અત્યારે પપ્પા નહીં પપ્પાને ભૂખ લાગી હોય ને તો પપ્પા એટલા દાંત નો કાઢતા હોય. અત્યારે મોઢું દાંત કાઢતા. મેં તો મોરિયાની ખીચડી કરી હતી. હાલો જાય મારી મમ્મી બધી થાળીઓ તૈયાર કરે છે. મમ્મી બતાય શું શું બનાવ્યું છે. ઓહો હોય મામીએ બહુ જાજુ બનાવી નાખ્યું. મામી આમ જો સલાડ, ભાત, શાક, લાપસી, બોલામાં દાળ અને રોટલી બને છે. બોલ મામાન ઘરે તો જમાવટ જ હોય હો બાકી. કા મમ્મી? હા મઠ્ઠો છે. મામાન ઘરે એટલે પછી કાઈ નો ઘટે ને મજા દેવાના છે ખાવાની. મરચા દેણા છે. મમ્મી હાટુ સ્પેશિયલ. ઈ મારી મમ્મી હાટુ સ્પેશિયલ. મમ્મી આવી મઠ્ઠો આવ્યો. હાલો આ મસ્ત ડીશું ભરી નાખી છે. મઠ્ઠો ભરે છે મારી મમ્મી. કા મમ્મી? લાગી છે મને બહુ ભૂખ આ જોઈ જોઈને. એટલે આપણે બધા નારે ખાવા બેસી જવાનું થાય છે. આપણે બેસવાનું બધા માટે નહીં હો. ખાવા બેસી હાલો તો જો બધા જમવા બેસી ગયા છે. કેવું છે જમવાનું? મસ્ત છે ને? મજા આવી ગયો. તો આપણે હવે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે તો હાલો બધા જમવા. હાલો જો મામી રમાડે છે. ગરમીની રેતી નહોતી ને ત્યાં ઠંડો પવન આવે છે. કદીકુ તો મામી કે લેવા રમાડું. ઓહો હો હો ઓહો હો હો હા. હાલો તો મસ્ત મામાને ઘરેથી જમીન વહી આવ્યા ને ત્યાં બહુ ગરમી થતી હતી ને તે ઢીંગું રહેતી નહોતી. તો પછી તરત ને તરત વહી આવવું પડ્યું. રોવા મળીને તો વાગી ગયા છે 10 અને મમ્મી ને પપ્પા બધા સૂઈ ગયા છે. તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરી દેવી. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને એક મસ્ત મીઠી મીઠી કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને મળવી કાલ નવા વિડીયો સાથે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.